મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છાઓ પાઠવું છું। પરમેશ્વરની શાંતિ અને આશીર્વાદ તમારા ઉપર હંમેશા રહે। તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે રડી રહ્યા છો? તમને કોઈ સમસ્યા છે? ગભરાશો નહીં। પહેલા તમે આ જગ્યાને જુઓ। શું ત્યાં ઘણી બધી નાની હોડીઓ ફરતી નથી? આ જે છે તે મ્યાનમાર દેશમાં યોંગાન નામનું એક શહેર છે અને તેમાં એક મોટી નદી છે। આ નદીની બીજી બાજુ કેટલાક અન્ય શહેરો છે। આપણે જે દૂર શહેર જોઈ રહ્યા છીએ તેને ડલ્લા એવી રીતે કહેવાય છે। તે શહેરમાં ઘણા બધા તમિલો રહે છે। મુખ્ય શહેરોની અંદર પણ ઘણા તમિલ લોકો રહે છે અને તમિલો રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે। તે ભારતના તમિલનાડુ જેવું લાગે છે। અહીં બર્મીઝ લોકો અને તમિલ લોકો તે ખૂબ જ પ્રેમથી અને ભાઈચારા સાથે રહે છે। તેમની વચ્ચે ભાષા અથવા તો જાતિનો કોઈ પણ ભેદભાવ નથી। અમે લોકોને ખુશીથી એકસાથે રહેતા જોઈ શક્યા છીએ। તે આનંદની વાત છે। અમારી સભાઓની અંદર બર્મીઝ લોકો અને તમિલ લોકો બંને લોકો તે ભાગ લેતા હોય છે। જ્યારે અમે તમિલમાં વાત કરશું તો તેઓ બર્મીઝમાં તેનો અનુવાદ કરશે। અહીંના લોકોને તમિલની અંદર પ્રચાર સાંભળવાનું ગમે છે। ઘણા હિન્દુઓ પણ તે સભાઓની અંદર આવ્યા હતા। 10 વર્ષ પહેલા જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો હતો, મેં ઘણા તમિલ ભાષી લોકોને અને હિન્દી ભાષી લોકોને સભામાં આવતા જોયા અને જ્યારે મેં તેમને પૂછ્યું તેઓ કેવી રીતે આવ્યા, તેમણે ખુશીથી કહ્યું કે કોઈ અમારી માતૃભાષા તમિલને અંદર ઉપદેશ આપી રહ્યું છે। તેમની ભાષા પ્રત્યેની લગાવને કારણે તેઓ વચનને સાંભળવા માટે આવ્યા હતા। તેઓ તમિલમાં સારી રીતે વાતચીત કરે છે અને તેવી રીતે તેઓ એક સારી સંગતની અંદર લોકો ભેગા થઈ ગયા। દરેક જગ્યાએ એવું જ છે, લોકોમાં કોઈ સમસ્યા નથી, પરંતુ કેવળ કેટલાક ઉગ્રવાદીઓ જ લોકોને તેમની ભાષાના આધારે અથવા તો ધર્મના આધારે, જાતિના આધારે વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે। શેતાન આવા દુષ્ટ કાર્યો કરવા દુષ્ટ લોકોનો ઉપયોગ કરતો હોય છે। આપણે આ વાત સમજીએ તો પૂરતું છે, કેમ કે આપણે બધા ભાઈ ભાઈ છીએ અને બહેન બહેન છીએ। પ્રભુએ આપણને બધાને બનાવ્યા છે અને સાથે રહેવા માટે સૃષ્ટિ કરી છે। આપણે તે આનંદ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે। આપણે કોઈને ધિક્કારવું જોઈએ નહીં। આપણે બીજાઓને આપણા કરતાં ઊંચા માનવા જોઈએ। આપણે બીજાઓને આપણા કરતાં નીચા ન માનવા જોઈએ। અહીં લોકો સમાનતામાં રહે છે અને આપણે તે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। સારું, આજના દિવસે પ્રભુ તમારા માટે શું કહે છે? શું આમ પૂછી રહ્યા છો? તમે કોઈ વાત માટે આજે રડી રહ્યા છો? તમારા હૃદયને આજે કઈ અસર થઈ છે? કોઈએ તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે અને શરીરની અંદર રોગ છે, એક જીવલેણ રોગ છે, મૃત્યુ સુધી રહેશે। તમે પહેલાથી જ ઘણી બધી દવાઓ લઈ રહ્યા છો, પરંતુ તો પણ કોઈ પણ ઈલાજ તેનો થઈ રહ્યો નથી અને લોકો કહી રહ્યા છે કે તે કેન્સર છે અથવા તો સંધિવા છે અથવા કિડનીને અસર થાય એવી બીમારી છે અથવા અન્ય બીમારી છે અને ઘરમાં કોઈને આવી રીતે અસર થઈ રહી છે। જ્યારે કોઈ રાષ્ટ્રનો રાજા જે હોય છે તે આવી રીતે બીમાર પડી જતો હોય છે, ત્યાર પછી શું થશે? જ્યારે રાષ્ટ્ર પર શાસન કરનાર રાજા તે બીમાર પડશે ત્યારે દેશના જે શ્રેષ્ઠ ચિકિત્સકો હોય છે તેમને બોલાવવામાં આવતું હોય છે, તેને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવતી હોય છે। અને તેવી રીતે જો આપણા દેશમાં જે રાષ્ટ્રીય નેતાઓ હોય છે તેમાંથી કોઈ બીમાર પડે તો આખી દુનિયાની અંદરથી શ્રેષ્ઠ ડોક્ટરોને બોલાવવામાં આવશે ઈલાજ કરવા માટે અને તેમને બચાવવા માટે। તેવી જ રીતે જ્યારે એક રાજા બીમાર પડ્યો, હિજકિયા રાજા તે બીમાર પડ્યો, બધા ડોક્ટરોને તેની સારવાર કરી પણ સાજો ન થયો અને તેઓએ કહ્યું કે તેને કેન્સરગ્રસ્ત કોઈ ગાંઠ જેવું છે એવું કંઈક લાગી રહ્યું છે અને તેના બચાવની હવે કોઈ પણ શક્યતા ન હતી। જ્યારે તેને ખબર પડી કે તે હવે પછી બચી શકશે નહીં, ત્યારે તે ખૂબ જ રડ્યો। એક રાષ્ટ્રના રાજાએ રડતા રડતા કહ્યું કે શું મને બચાવવા માટે કોઈ પણ નથી? પરમેશ્વરે પોતે પોતાના પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો હતો, દુનિયામાં તમારા દુઃખો પૂરતા છે, હવે સ્વર્ગમાં આવી જાઓ। પરંતુ રાજા સ્વીકારી શક્યા નહીં। તેણે રડતા કહ્યું કે હું વિશ્વાસુ અને પ્રમાણિક બંને હતો। પરમેશ્વર, તમે મને જે કરવાનું કહ્યું તે મેં કર્યું, શું મેં વફાદાર ન હતો? તે આવી રીતે રડતા રડતા પ્રભુને કહેતો હતો। જ્યારે તે આવી રીતે રડ્યો અને આંસુઓ સાથે તેણે પ્રાર્થના કરી, પરમેશ્વરનું હૃદય હચમચી ગયું। તેણે વિચાર્યું કે મારો સેવક રડે છે, તેમણે પોતાના પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો હતો, તે તમે સાંભળો। બીજો રાજાઓ તેનો 20મો અધ્યાય તેની 5મી કલમની અંદર, મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ મેં જોયા છે, હું તને સાજો કરીશ, આમ પ્રભુ કહે છે। અને તે મુજબ જ તેમણે તેની બીમારીને મટાડી નાખી। ઘાયલ હૃદયમાંથી આંસુ વહી રહ્યા હતા। બીમારીના કારણે શરીર દુઃખી હતું અને પીડાઈ રહ્યું હતું
પ્રભુએ કહ્યું કે મેં તારા આંસુના કારણે તારી પ્રાર્થના સાંભળી છે, હું તને સાજો કરીશ. જેવું પરમેશ્વરે કહ્યું હતું તેમણે તેને સાજો કર્યો અને તે રાજાના જીવનની અંદર હજુ વધારે 15 વર્ષ ઉમેરી દીધા. બાઇબલમાં સાચી ઘટના નોંધવામાં આવી છે. શું તમે મૃત્યુ પથારીમાં પડ્યા છો અથવા બીજું કોઈ આવી રીતે પડ્યું છે? આ બધું સૂચામ વિચારીને ચિંતામાં છો? શું તમે આંસુઓથી તેમની તરફ જોઈ શકો છો? તમારા આંસુઓ જોયા પછી તેમને દયા આવશે. જેમ એક માતાનું હૃદય તેના બાળકના આંસુઓ જોઈને પીગળી જાય છે, પ્રભુ પાસે તેવું જ એક માતાનું પ્રેમ ભર્યું હૃદય છે. પ્રભુ કૃપા કરીને મદદ કરો. ઈશુ મને મદદ કરો. ઈશુ એક ચમત્કાર કરો. આ રીતે આંસુઓ સાથે તમે પ્રાર્થના કરો. તે તરત જ નીચે આવશે અને તમને મદદ કરશે. તમારા આંસુ લૂછી નાખશે. તે તમારા આંસુઓનો ઉત્તર આપશે. મારી દીકરી, મારા દીકરા, મેં તારા આંસુ જોયા છે અને પ્રાર્થના સાંભળી છે. તેથી ડરશો નહીં, હું સાજું કરીશ, હું પરિસ્થિતિ બદલીશ. તમે ડરો છો તેવી રીતે હું તમને છોડીશ નહીં. ઈશુ તમને આવી રીતે કહી રહ્યા છે. તમારા હૃદય પર હાથ રાખો અને કહો કે હે પ્રભુ, હે ઈશુ, કૃપા કરીને મારા માટે ચમત્કાર કરો. બધાએ મને છોડી દીધો છે અને કહ્યું છે કે કંઈ પણ કરી શકાતું નથી. મારું જે હૃદય છે તે ઘાયલ હૃદયને તમે સાજો કરો. ઈશુ, મારા શરીરમાં બીમારીને સાજો કરો. મારા પરિવારમાં બીમારી, પીડા અને વેદનાને બદલી જવા દો પ્રભુ. પ્રભુ, જો તમે ચમત્કાર કરશો તો જ તે શક્ય બનશે. હે પિતા, કૃપા કરીને આ દીકરાને, આ દીકરીને તમે જુઓ જે આવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે. આજે જેને હમણાં તેમના માટે એક ચમત્કાર કરો. તેમના આંસુઓનો ઉત્તર તમે આપી દો પ્રભુ. તેમની વિનંતીઓને તમે પૂર્ણ કરી નાખો પ્રભુ. આજે જ એક ચમત્કાર પ્રભુ તમે કરી નાખો. ઈશુના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.